આમ આદમી પાર્ટી પહેલા અરીસામાં પોતાનો ચહેરો જોઈ લે, કોંગ્રેસને ખદડા કહેતા પહેલા આવું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા લલિત વસોયા, જેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કોંગ્રેસ નેતાઓને ખદડા જેવા નિવેદનો આપ્યા હતા, જે બાદ હવે રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ઈશુદાન ગઢવીને કહ્યું છે કે પહેલા અરીસામાં પોતાનો ચહેરો જોઈ લો, કોંગ્રેસને ખદડા કહેતા પહેલા, કેમ કે ખદડા વેડા કોણ કરી રહ્યું છે ગુજરાતની જનતા સૌ જાણે છે। સાંભળીએ પહેલા ઈશુદાન ગઢવીએ શું કહ્યું હતું, હવે લલિત વસોયા શું કહી રહ્યા છે। હું આજે ફરીથી જાહેરમાં કહું છું, કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓના ભાગીદારીમાં ધંધા કરે છે અને એટલે ગુજરાતની જનતા લૂંટાઈ છે। અને આ જ ખદડાઓ બધા હું ફરીથી કહું છું, ભાજપીય કરતા પાર્ટીને નીકળવા માટે, કાઢવા માટે, ખેડૂતો માટે અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર સહિતના ખેડૂતો જ્યારે ગયા અને મિત્રો ભાજપે લાઠીચાર્જ કર્યું, અત્યાચાર કર્યું, ભાજપે મિત્રો ઘરમાંથી કાઢીને ખેડૂતોને માર માર્યા, ત્યાં ભાજપ વાળાએ કોંગ્રેસ વાળાને કીધું કે તમે ત્યાં જઈને સભા કરો, અમે તો કયા મોઢે જઈએ, અમે તો ઢીબ્યા છે ખેડૂતોને, અમને ભાજપ વાળાને ખેડૂતો ઘૂસવા નહીં દે, તમે ત્યાં જઈને સભા કરો। હવે મિત્રો તમે મને એમ કહો કે જો કોંગ્રેસ વાતની સાચી હોય, ખેડૂતોની હિતલક્ષી હોય, તો ત્યાં સભામાં જઈને એને એમ કેવું પડે ને કે ભાજપે ખોટા અત્યાચાર કર્યા છે, કેવું પડે કે ના કેવું પડે? ભાજપે ખોટી રીતે ખેડૂતોને માર માર્યા છે। એમણે શું કર્યું ખબર છે? ત્યાં જઈને આમ આદમીને ગાળો બાંધી, હળદરમાં જઈને આમ આદમીને ગાળો બાંધી કે આમ આદમી વાળા નવા નીકળી પડ્યા છે, ખેડૂત છે કે નહીં, આ ફલાણા ધારાસભ્યો આમ છે, અને ખેડૂતો જેલમાં ગયા એની મજાક કરી। આ કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલતું એવું નથી લાગતું ભાઈ, નથી લાગતું ભાઈ? પણ અમારી ખાનદાની જુઓ મિત્રો, એમના એક ધારાસભ્ય ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો, એમના એક ધારાસભ્ય દારૂનો મુદ્દો ઉઠાવ્યો, જે ડ્રગ્સમાં જે આમ આદમી પાર્ટીએ સુરતથી કેમ્પેન ચાલુ કર્યું હતું, રાકેશ હિરપરા ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને મિત્રો ડ્રગ્સના મુદ્દે આપણે વિધાનસભા ગજવી હતી, ઈ ડ્રગ્સનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય ઉપાડ્યો તો ચેતરભાઈ વસાવા, ગોપાલ ઇટાલિયા અને મેં પણ આજે કોંગ્રેસના ધારાસભ્યને સમર્થન કર્યું છે। ઈ આપણી નૈતિકતા અને ઈમાનદારી બતાવે છે। ગઈકાલે ઈશુદાન ગઢવી જાહેર મીટિંગની અંદર કોંગ્રેસ પાર્ટીને ખદડી કહી રહ્યા છે। મારે ઈશુદાનભાઈને કહેવું છે કે ઈશુદાનભાઈ, આખું એ ગુજરાત ને ગુજરાતની 6.5 કરોડની જનતા જાણે છે કે ખદડા વેડા કોણ કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસને હરાવવા નીકળેલા ઈશુદાનભાઈ અને આમ આદમી પાર્ટીના લોકો ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યા છે, અને તમે જે ટેકો આપ્યો છે એ ટેકો કોંગ્રેસ પાર્ટીને નથી આપ્યો। તમે દારૂ અને ડ્રગ્સના મુદ્દાની અંદર અત્યાર સુધીમાં કાંઈ બોલ્યા નથી, કારણ કે તમારા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ને એ ગુજરાતની પ્રજાએ જોયા છે। આ મુદ્દાને હાઈજેક કરવા માટેનો પ્રયત્ન તમારા દ્વારા થઈ રહ્યો છે, એટલે કોંગ્રેસને ખદડીની કહેતા પહેલા અરીસામાં આમ આદમી પાર્ટી પોતાનો ચહેરો જોઈ લે। ગુજરાતની પ્રજા બધું જાણે છે, ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવા તમે નીકળશો તો એટલા જ બદનામ તમે થવાના છો। હવે જે મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક સાથે મળીને લડવું જોઈએ, ત્યારે તે લોકો એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે, રાજનીતિ રમી રહ્યા છે। અમે ઈશુદાન ગઢવીને કાલે પણ કહ્યું હતું કે ભાઈ જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સનો મુદ્દે તમે સમર્થન કર્યું છે, તેને પોતાની ખાનદાની તેઓ ગણાઈ રહ્યા છે, એમાં ખાનદાની ના હોય ઈશુદાનભાઈ, જે સાચું છે તેની સામે અવાજ ઉપાડવો પડે, દરેક મુદ્દે રાજનીતિ ના રમવાની હોય। આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।